ગરમ કરવા માટે આપણે ચકલો ચાલુ કરીએ અને પછી હું થાકી પાકીને ઘેર જાઉં અને હાથ ધોઉં અને જો હાથ ચકલી નીચે નાખું, ઓ બાપા રે, શું થાય? કેમ એમ થાય? ક્યાંથી કરંટ આવ્યો? પણ કે કરંટ મને શેમાંથી આવ્યો? ગીઝરનો તો અડ્યો જ નહીં હું. પાણી જેવું મારા હાથ ઉપર પાણી પડે ને તરત કરંટ આવે. તો પાણી કરંટ, પાણી કેવું કહેવાય? સુવાહ કે હવા? પાણી કેવું કહેવાય? સુવાહ કહેવાય. પાણી અડે ને તો પાણીમાં પણ કરંટ પસાર થાય. તો મારા હાથમાં કરંટ પસાર થાય તો બહુ ભારે કરંટ હોય ગીઝરનો. અને જો એ એવા પાણીમાં માની લો તમારો છોકરો એક ગીઝર બી ચાલુ કરે અને ગીઝર ચાલુ કર્યા પછી બરાબર મારા છોકરાએ મોટું ડોલ કે ના ડોલનું પાણી શું થઈ જાય? ગરમ થઈ જાય. પણ જો પ્લગ ભરાયેલું હોય અને તમે જોયું ના હોય અને તમે હાથ નાખો તો પાણીમાં કરંટ આવે. ખતરનાક કરંટ આવે, માણસ મરી જાય, છોકરો કે ગમે તે મરી જાય એવો કરંટ હોય એનો. તો એ બધી વસ્તુઓ ચેક કરવા માટે કરંટ આવે છે કે નહીં શું વપરાય છે? ટેસ્ટર. કહેવાય અને આમ નાખીને ચેક કરાય. ત્યાં નાખજો. ઓય જુઓ આ નાખ્યું નહીં. ચલો વ્યવસ્થિત કંઈક કરો. પેલા ઊભું રહેવાનું નથી કોઈ. પછી બીજું શું કામમાં આવે? વાયર ખેંચવા. શું કામમાં આવે? વાયર ખેંચવાના કામમાં આવે. ઓકે ચલો ધ્યાન રાખજો. તો આને ડિસમિસ ના કહેવાય, આપણે શું કહીશું? ટેસ્ટર. શું કહીશું? ટેસ્ટર. શું કહીશું? તો લાઈટ આ દરેક ના ઘેર જેવા 25-50 રૂપિયાનો આવે પણ તમને કરંટ થી બચાવે. શાથી બચાવે? માની લો કે મારા ઘેર આવું વાયરિંગ હોય, મારા ઘેર વોશિંગ મશીન છે, મારા ઘેર ફ્રીજ છે, મારા ઘેર ગીઝર છે, દરેક વસ્તુ છે. માની લો હું ગીઝર નું ઉદાહરણ લઉં. ચલો ભાઈ ગીઝર કેટલા જોઈએ? ગીઝર